રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારે જોતા હોય તો ગુડ મોર્નિંગ, બપોર પછી જોતા હોય તો ગુડ આફ્ટરનૂન. તમારું સ્વાગત છે મિત્રો. આપણે પિરિયોડિક ટેબલનો પાર્ટ 1 ઓલરેડી મૂકી ચૂક્યા છીએ, જેના અંદર આપણે એની અંદર હિસ્ટ્રીઓ મૂકી છે, કયા કયા સાયન્ટિસ્ટ આ અત્યારના આધુનિક પિરિયડ ટેબલ સુધી પહોંચ્યા. ઓકે, તો પિરિયોડિક ટેબલને આપણે ગુજરાતીની અંદર આવર્ત કોષ્ટક કહીએ છીએ, હિન્દીવાળા આવર્ત સારણી બોલે છે અને ઇંગ્લિશમાં પિરિયોડિક ટેબલ. ઓકે, હવે પિરિયોડિક ટેબલનો આપણો ઇતિહાસ જોઈ લીધો. અત્યારે પાર્ટ 2ને આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. જે લોકોને બાકી હોય એ પહેલો ભાગ જોઈ લે, જેથી કરીને એને આજ સુધી અત્યાર સુધીનું જે કંઈ છે એ સમજાઈ જાય અને અહીંયાથી એ સ્ટાર્ટ કરી શકે છે. એવું હશે તો વિડીયોના અંતમાં હું એમને ડિસ્પ્લે ઉપર જ ભાગ પહેલો બતાવી દઈશ, જેથી એ ક્લિક કરીને જોઈ શકે છે. હવે પિરિયોડિક ટેબલ જે છે એ કંઈક આવું છે, બરાબર છે. હું અત્યારે પહેલાં તમને ડિસ્પ્લે ઉપર દેખાડી દઈશ એનું ઓરિજિનલ, અને પછી બોર્ડ ઉપર મેં જે સમજવા માટે તમને મૂક્યું છે. તો પહેલાં તો એ કેવું દેખાય છે, શું હોય છે, એને કેવા ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે, થોડુંક એનો ઓવરવ્યૂ જોઈએ, પછી આપણે આગળ ચાલીએ. તો પિરિયોડિક ટેબલ જે છે એ કંઈક આવી રીતનું છે, જેના અંદર 118 જેટલા તત્વોને ગોઠવવામાં આવ્યા છે. એમાં ધાતુઓ છે, અધાતુઓ છે, મિશ્ર ધાતુઓ છે, પછી ગેસ છે. આ બધાને જે ગોઠવવામાં આવ્યા છે આપણે જોઈ ચૂક્યા છીએ, અથવા તો ફરીથી રિકોલ કરીએ કે અત્યાર સુધી એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકની પહેલાં જેટલા આવર્ત કોષ્ટક બન્યા એ બધા પરમાણુના ભારને આધારે બનાવવામાં આવ્યા, બરાબર છે. અને લેટેસ્ટ જે છે એ હેનરી મોઝલે એમના દ્વારા બનાવવામાં આવ્યું. તો એને શું કર્યું કે બધાએ જે પરમાણુ ભાર ઉપર બનાવ્યું, આણે એનો આધાર જે છે બેઝ જે છે પરમાણુ ક્રમાંક ઉપર લીધું. તો પરમાણુ ભાર જે હતું એ શું હતું કે પ્રોટોન વત્તા ન્યુટ્રોન. અને આપણે વાત કરીએ પરમાણુ ક્રમાંક શું છે કે એના અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો એના અંદર રહેલા પ્રોટોનની સંખ્યા. ઓકે, તો આખો આ જે આધુનિક બનાવ્યું એનો આધાર શું છે તો કે ઇલેક્ટ્રોનનો નંબર અથવા તો પરમાણુનો નંબર, જેને કહેવામાં આવે છે કે ભાઈ પરમાણુ ક્રમાંક. ઓકે, તો એનો મતલબ કે પહેલા ક્રમ ઉપર જે બેઠું હશે એની અંદર ઇલેક્ટ્રોન એક જ હશે, અથવા તો એનો પરમાણુ ક્રમાંક 2 એક જ હશે. પછી બીજા નંબર ઉપર બેસે છે એનો પરમાણુ ક્રમાંક 2 છે. એવી રીતે 118ને આના અંદર ગોઠવવામાં આવ્યા. જેની ગોઠવણી આ રીતે કરવામાં આવી તો એના અંદર ઊભી લાઈનો અને આડી લાઈનો દ્વારા આખું આ કોષ્ટક તૈયાર કર્યું. ઊભા જેટલી લાઈન છે એ બધાને શું કહેવામાં આવ્યું તો કે એને ગ્રુપ અથવા સમૂહ કહેવામાં આવ્યું. અને એવા કેટલા સમૂહો આની અંદર છે તો કે 18, 1થી લઈ અને ક્યાં સુધી છે તો કે 18 સુધી. જે આડી લાઈનો છે, ઓકે, એને શું કહેવામાં આવ્યા તો કે એને આવર્ત, બરાબર છે. તો આમાં આવર્ત એટલા માટે કીધા કે આવર્ત કોષ્ટક એટલે કે દરેકને એક એક ક્રમમાં જે ગોઠવવામાં આવ્યા, પહેલા નંબર ઉપર, બીજા નંબર ઉપર, ત્રીજો, ચોથું, પાંચમું, છઠ્ઠું, એને એક આવર્ત કહેવાય કે ક્રમ મુજબ ચાલે. તો એવા આવર્ત કેટલા છે તો કે આના અંદર એવા 7 આવર્ત છે, બરાબર છે. આડી લાઈન છે. ઊભા કેટલા છે તો કે 18 છે, જેને સમૂહ અથવા ગ્રુપ બોલવામાં આવે છે. આ ઉપર છેલ્લું આપણે કીધું. હવે એને પાછા અમુક સાયન્ટિસ્ટ લોકો જે છે એને બ્લોકમાં, બરાબર છે, કે ભાઈ આ બ્લોક છે, આ બ્લોક છે, એવા બ્લોકમાં ડિવાઈડ કર્યું. તો એ કોને તો કે પહેલો જે ઊભો સમૂહ છે, પહેલો અને બીજો, એ પહેલા બંને સમૂહોને એસ બ્લોક તરીકે ઓળખવામાં આવ્યા. એટલે પહેલું અને બીજું સમૂહ છે, પહેલું અને બીજું ગ્રુપ છે, એને એસ બ્લોક કીધું. ત્યાર પછી 3થી લઈ અને 12 સુધીનું જે આખા સમૂહ છે એ સમૂહને શું કીધા તો કે એને ટ્રાન્ઝિશન એલિમેન્ટ તરીકે ઓળખવાનું. ટ્રાન્ઝિશન એલિમેન્ટ શું કામ એ પણ કહી દઉં તો કે આ ભાગ જે છે આખો પહેલા અને બીજા ગ્રુપની અંદર ધાતુઓ છે, અને અહીંયા બાજુનો ભાગ છે એમાં વચ્ચે મિશ્ર ધાતુ આવશે અને છેલ્લે અધાતુ આવશે. તો આ બાજુથી આ બાજુ જતાં ધાતુમાંથી મિશ્ર ધાતુ અને અધાતુ તરફ આ કોષ્ટક જાય છે, એને ટ્રાન્સફર થાય છે. એટલે આ વચ્ચેના ભાગને ટ્રાન્ઝિશન અથવા તો ટ્રાન્સફર કરતું એલિમેન્ટ દર્શાવથી નામથી ઓળખવામાં આવે છે. અને એ બધાને ડી બ્લોક તરીકે ઓળખવામાં આવે છે, જે 3થી લઈ અને 12 ગ્રુપ સુધીના છે. ઓકે, તમને પ્રશ્ન આવશે કે ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ જતાં ધાતુ તત્વ વધે છે, ધાતુ તત્વ ઘટે છે, તો શું થયું? આ બાજુ ધાતુ છે, આ બાજુ અધાતુઓ લાસ્ટમાં આવે છે. ઓકે, એટલે આ એસ બ્લોક, આ ડી બ્લોક. હવે પછીનો બ્લોક કહેવાય ને પી બ્લોક તરીકે નામ આપવામાં આવ્યું છે, જે 13મા સમૂહથી લઈ અને 18મા સમૂહ સુધી જે છે એને કેવું કહેવામાં આવે છે તો કે પી બ્લોક. હવે પી બ્લોકની અંદર પાછું એક પ્રશ્ન એવો આવે છે કે ભાઈ આ રીતની જે આડી હવળી લાઈન છે,
બરાબર છે, એને શું નામથી, એ શું દર્શાવે છે? તો ઝીક ઝેક લાઈન કે આડી લાઈનો જે છે એ શું નામથી ઓળખાવે છે? તો એ મિશ્ર ધાતુઓને દર્શાવે છે. ધાતુઓ, અધાતુઓ અને એમાં રહેલી મિશ્ર ધાતુઓને બધાને નોખી પાડવા માટે ઝીગ ઝેગ લાઈનનો ઉપયોગ થાય છે. ઓકે, એટલે આટલી વસ્તુ સમજ્યા. હજી પાછું આપણે એસ બ્લોક, ડી બ્લોક અને આ બ્લોક જે છે 13 થી 18 એ પી બ્લોક તરીકે ઓળખાય છે. નીચે પાછું આની અંદર અમુક કોષ્ટકમાં ગોઠવતા અમુક તત્વો જે છે એને નીચે પાછા લખ્યા. બરાબર, જેમ કે આ બે આડી લાઈનો છે એની અંદર ગોઠવેલા જે તત્વો છે એને પાછા અલગ નામ આપ્યા. આને કીધું લેન્થેનોઇડ અને આને એક્ટિનોઇડ. અને એ બંને શેમાં સમાવેશ થાય છે? તો કે એફ બ્લોકની અંદર સમાવેશ થાય છે. પ્રશ્ન આમાંથી આવશે. બરાબર છે, અધાતુઓ કયા ગ્રુપમાં છે, ધાતુઓ કયા બ્લોકમાં છે, ટ્રાન્ઝિશન એલિમેન્ટ કયા બ્લોકમાં છે, એન્થેનોઇડ અને એક્ટિનોઇડ કયા બ્લોકમાં છે? તો કે આ એફ બ્લોકમાં છે. પ્રશ્ન આવ્યો છે કે લેન્થેનોઇડ જે છે એ કયા તત્વથી ક્યાં સુધી? તો કે 58 નંબરના તત્વથી 71 નંબરના તત્વ સુધી જાય છે. એક્ટિનોઇડ છે એ કયા તત્વ નંબર ક્રમાંક નંબરથી ક્યાં સુધી? તો કે 90થી લઈ અને 103 સુધી જાય છે. ઓકે, એ એફ બ્લોકમાં છે. એના સિવાય હવે તમને પાછું એવું, આ પહેલું જે સમૂહ છે એ બધાને અલ્કલી નામથી ઓળખવામાં આવે છે. એસ ગ્રુપની અંદર, એસ બ્લોકમાં પહેલું ગ્રુપ, બીજું ગ્રુપ જે છે આમાં પહેલા ગ્રુપને આલ્કલી મેટલ, આલ્કલી ધાતુઓ તરીકે, બીજાને આલ્કલી અર્થ મેટલ તરીકે ઓળખવામાં આવે છે. તો એવું શું કામે કહેવામાં આવે છે? તો કે ભાઈ આલ્કલીનો મતલબ થાય કે ક્ષારીય ધાતુ. કેવી ધાતુ? કે અહીંયા રહેલા દરેકે દરેક એવા છે કે જેનાથી ક્ષાર મળે છે, આપણે ક્ષાર મેળવી શકીએ છીએ. બરાબર છે, એટલે એને આલ્કલી કીધું. આલ્કલી અર્થ મેટલ. અર્થ મેટલ એટલે કે એવી ધાતુ કે જે પૃથ્વીના પોપડા ઉપરથી આપણને મળતી હોય. સામાન્ય રીતે એમાં કેલ્શિયમ આવે છે. બરાબર છે, કે જે આપણને પૃથ્વીના પોપડા ઉપરથી મળતા હોય. એવી જે ધાતુઓ છે એ ક્યાં આવશે? બીજા સમૂહમાં આવે છે. માટે બીજા સમૂહને આલ્કલી અર્થ મેટલ તરીકે ઓળખવામાં. જેટલા શબ્દો બોલાઈ રહ્યા છે બધા કામના છે, બધામાંથી પ્રશ્ન આવ્યા છે. એટલે તમને થાય સાહેબ મીડિયા છે ચાલુ થઈ ગયા છે, પણ દોસ્ત આ બધામાંથી પ્રશ્નો આવે છે. એના સિવાય હું ગયા વખતે બોલેલો કે 80 થી 90% રસાયણ વિજ્ઞાન આના અંદર સમાવેલું છે. તો 80 થી 90% માટે તો બધું જ ભણવું પડે, ઘણું બધું, ને એમાંથી ક્યાંય પણથી પ્રશ્ન આવી શકે. બીજી એક વાત થઈ જાય, તમને એમ થશે સાહેબ 118 તત્વોમાંથી કામના કેટલા, પરીક્ષાની દ્રષ્ટિએ યાદ કેટલા? તો તમને ક્રમમાં પહેલા નંબર ઉપર જે બેસે છે હાઇડ્રોજન, બરાબર, ત્યાંથી લઈને 30 નંબર સુધીના તમને ખબર હોવી જોઈએ. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, આ બધા એવા 30 નંબર સુધીના તમને નામો યાદ હોવા જોઈએ, કેટલા ક્રમ ઉપર કયું બેસે છે. ઓકે, 18 નંબર ઉપરનું જે આખું સમૂહ છે, બરાબર, 18 નંબરના સમૂહને એને નોબલ ગેસ અથવા તો નોબલ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે. નોબલનો મતલબ થાય છે રાજા. રાજા શું કામ કીધા? કે રાજા જે છે ને એ સામાન્ય રીતે કોઈની સાથે જલ્દીથી બેસે નહીં, કોઈની સાથે ઝડપથી એની સાથે એવા લેવલના માણસો હોય એવા જ એની સાથે બેસે. બરાબર છે, એટલે આ જે છે આખું નોબેલ સમૂહ અથવા તો એ નિષ્ક્રિય ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. નિષ્ક્રિય વાયુઓ જે છે તમામે તમામ આના અંદર છે કે એની બાહ્ય કક્ષા છે સંપૂર્ણ રીતે ભરેલી છે, જેથી કરીને બીજા સાથે બહુ જલ્દીથી લઈને એ કોઈ સાથે ક્રિયા નથી કરતા, બધા નિષ્ક્રિય છે. બરાબર, એટલે 18 નંબરનું ગ્રુપ છે એનો પ્રશ્ન પણ આવે છે, પૂછાય છે. તો હું બોલ્યો કે બાહ્ય કક્ષા જે છે એ કમ્પ્લીટ ભરેલી છે, જેથી કરીને કોઈ સાથે એ રિએક્શન કરતા નથી. બરાબર છે, તો એ બાહ્ય કક્ષામાં કઈ રીતે ભરાય છે, કેમ હોય છે, શું હોય છે, એના માટે તમારે થોડુંક આ ભણવું પડે, જે આ ધોરણ 9ની અંદર આવે છે, અગાઉ આવી જાય છે. બરાબર છે, એની અંદર શું કહેવા માંગે છે? તો કે ભાઈ દરેક કોષની અંદર ઇલેક્ટ્રોનની વહેંચણી જે છે ને એ કેવી રીતે હોય છે, એ આનો ઉપયોગ આવશે. જો આ નહીં આવડે તો આનો આગળ જતાં તમે ઉપયોગ નહીં કરી શકો અથવા આને વ્યવસ્થિત ના સમજી શકીએ. એટલા માટે તો કે ભાઈ કોષમાં ઇલેક્ટ્રોનની વહેંચણી જે કેવી રીતે થાય છે, કેવી રીતે હોય છે, તો એ બોહર અને બરી નામના બે સાયન્ટિસ્ટ હતા. એમણે આ જે કંઈ કેમ ગોઠવવા એના નિયમો આપેલા છે. પ્રશ્ન આવશે ઇલેક્ટ્રોનની વહેંચણી જે છે એ કેવી રીતે કક્ષાઓમાં થાય છે, કહેનાર વૈજ્ઞાનિક કોણ? તો કે બોહર અને બરી.
બરાબર. એણે શું કીધું, અને બીજી વસ્તુ એ છે કે આ એણે જે કંઈ સૂચનો આપ્યા એ તમારે મલ્ટી ઓપ્શનમાંથી આવશે, કે જેમ કે ભાઈ એણે માત્ર બીજું ને ત્રીજું લાગવું પડે છે, 1 2 3 સાચા છે, આવો પ્રશ્ન એનો આવે છે સાયન્સમાં. એટલા માટે આને સમજજો, યાદ રાખજો, કામના છે. ઓકે, શું કહે છે તો કે ભાઈ કક્ષામાં હાજર રહેલ મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા, કોઈ પણ કક્ષા છે ને એમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે એની સંખ્યા કેવી રીતે ડિફાઇન કરવી, તો એના માટે સૂત્ર આપ્યું 2n². બરાબર છે, એ મુજબ ભરાશે. એનનો મતલબ કે કેટલા નંબરની કક્ષા, માનો કે પહેલા નંબરની કક્ષા થાય તો 2 × 1² એટલે 1 જ થાય, તો 2 × 1 એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાય. એટલે મેં અહીંયા લખ્યું છે, પહેલી કક્ષાને નામ આપ્યું છે કે, બીજાને L, ત્રીજાને M, ચોથાને N, એ કક્ષાઓના નામ આપી દીધા. તો પહેલી કક્ષામાં સૂત્ર મુજબ 2 ઇલેક્ટ્રોન ભરાય, બીજી કક્ષા L છે એના અંદર 8 ઇલેક્ટ્રોન ભરાય, ત્રીજા Mમાં 18 ભરાય, અને આના અંદર N એટલે કે ચોથી કક્ષા Nમાં 32 ભરાય. આ પણ પૂછાયેલો પ્રશ્ન છે. એક તો સૂત્ર પૂછે છે અને આ પણ પૂછે છે કે કક્ષા Kમાં કેટલા ઇલેક્ટ્રોન, કક્ષા Mમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાશે, માટે એ પણ તમને આવડવું જરૂરી છે. એનાથી એણે શું આગળ વાત કરી તો કે સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે. ખાસ યાદ રાખજો, તમે જ્યારે આ સૂત્ર મુજબ ભરતા હોય, બરાબર છે, અને માનો કે આ M સેલની અંદર આવ્યું 18 જે છે એ ભરાઈ શકે, પણ જો એ સેલ તમે કોઈની કક્ષા ભરતા હોય અને એ સૌથી બહારનો સેલ હોય તો ત્યાં તમે 18 મૂકી શકતા નથી, કારણ કે એણે કીધું સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 જ ઇલેક્ટ્રોન તમે બેસાડી શકો કે સમાડી શકો. ઓકે, પછી કીધું કે કક્ષાઓ હંમેશા તબક્કાવાર જ ભરાશે. આ 4 લીટીઓ તમને આપી, એમ કહે છે બોહરબરીએ આપેલા સિદ્ધાંતો નીચેનામાંથી કયું નથી, તો તમને આ આવડવા જોઈએ કયું છે ને કયું નથી. ઓકે, તો એણે શું કીધું, કક્ષાઓ તબક્કાવાર જ ભરાશે. તબક્કાવાર એટલે કે હંમેશા પહેલી કક્ષા છે એ પહેલાં ભરાશે, એમાં ભરાઈ ગયા પછી ઇલેક્ટ્રોન વધ્યા તો બીજી કક્ષામાં જશે, એમાં ભરાઈ ગયા પછી ઇલેક્ટ્રોન વધ્યા તો ત્રીજી કક્ષામાં જશે. એને કહેવામાં આવ્યું કે કક્ષાઓ તબક્કાવાર જ ભરાશે. એક એક્ઝામ્પલ જોઈએ કેવી રીતે ભરાય છે, તો કે સોડિયમ છે એ 11 નંબર ઉપર આવે છે, એના અંદર 11 ઇલેક્ટ્રોન છે. તો આ મુજબ આપણે જોઈએ તો કક્ષા આ અંદર છે એ કેન્દ્ર છે, બરાબર ને. કેન્દ્રની અંદર શું હોય કયો જી મને, કેન્દ્રમાં શું હોય, આના પહેલાં આપણે ભણ્યા છીએ, ઇલેક્ટ્રોન તો ફરતે હોય, કેન્દ્રમાં કોણ કોણ હોય એ તમે તમારી રીતે રિકોલ કરો. તો ઇલેક્ટ્રોન જે છે પહેલાં આપણે એમ કહીએ પહેલી કક્ષામાં 2 ભરાય, એટલે 1 અને 2 ઇલેક્ટ્રોન મેં ભરી દીધા છે. પછી શું કીધું તો કે બીજી કક્ષામાં 8 ભરાય, તો કે ભાઈ 1 2 3 4 એવા મેં 8 ભર્યા, 2 પહેલી કક્ષામાં, બીજામાં 8 એટલે 10 ભરાણા. 11 નંબર ઉપર છે એમાં 11 ઇલેક્ટ્રોન છે, એટલે હજી 1 છે એ બાહ્ય કક્ષામાં 1 ભરાણો. માની લો કે એવું મેં લીધું કે જેની બાહ્ય કક્ષામાં મારે 9 ભરવાના થાય છે, બરાબર છે. 11 હતા એટલે અહીંયા મેં મૂકી દીધું. હવે એવા છે ઇલેક્ટ્રોન છે આગળના એવા ક્રમવાળો કે જેને મારે 9 ભરવાના છે, તો આ લાઈન લખી છે કે સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન, તો હું 9 ત્યાં નહીં ભરી શકું, મારે ત્યાં 8 જ મૂકવા પડશે, અને એની પછીની કક્ષામાં 1 મૂકવું પડશે. આટલી વસ્તુ જે છે આ આપણે પાયો થોડોક જોયો, બરાબર. આ તમને આટલું નોલેજ તો હોવું જ જોઈએ. હવે આગળ પાછું આપણે જોઈએ. ચલો, હવે જે કંઈ જરૂરી લાગે છે એને થોડું આપણે ફાસ્ટ ચાલીએ, નહીંતર આ વિડીયો થઈ જાય બહુ લાંબો, બરાબર છે. આ પહેલું જે સમૂહ છે આપણે એને હમણાં શું નામ આપ્યું હતું તો કે આલ્કલી મેટલ, બરાબર છે. એટલે કે ભાઈ આ બધી એવી ધાતુઓ છે, બરાબર છે, એને જે તમે ગોઠવવામાં આવો ને, તમને પહેલાં કહી દઉં કે આમાં છે ને 1 અને 2 એટલે પહેલી આખી આડી લાઈનમાં 2 જ તત્વ હોય છે, બીજાની અંદર તો કે આડી લાઈનની અંદર 8 હોય છે, ત્રીજામાં પાછા 8 હોય છે, ચોથાની અંદર 18 હોય છે, પાંચમાની અંદર 18 હોય છે, છઠ્ઠા સાતમાની અંદર 32 તત્વો જે છે ને એ રીતે ગોઠવાયેલા હોય, જે આગળ આપણે બોલતા કદાચ ભૂલાઈ ગયું છે. ઓકે, તો આજે પહેલું સમૂહ છે આખું, એ પહેલા સમૂહને લોકો યાદ રાખે. મેં કીધું ને બધા યાદ રાખવાની બધા ટ્રીક બનાવી છે જે મેં લખી છે, તમને સારી લાગે તો એવું લખે છે બધા, હલી ના કરે રબ સે ફરિયાદ, આવી રીતે એને એક લાઈન સેન્ટેન્સ રાખી ઊભા બધાને ગોઠવવા માટે, બરાબર છે. એટલે હલીના એટલે તો કે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, બરાબર, ફ્રાન્સિનિયમ, એવું આ બધા જે છે ને એને આખા ગોઠવ્યાની યાદ રાખવા માટે આ રીત બનાવી છે, બરાબર. અને જેમ મેં હમણાં કીધું ને પહેલામાં 2 બેસે, એટલે પહેલું ને બીજું બેઠું હોય, પછી અહીંયા ત્રીજા નંબરનું આવે, 3 થી લઈને ક્યાં સુધી જાય તો મેં કીધું ને 8 બેસે, એટલે 3 થી 8 પછી 11 નંબર, 19 નંબર, 37 નંબર, 55 નંબર, એટલે આ બધા ક્રમમાં છે. આને આ રીતે લોકો યાદ રાખે છે. હવે તમે જુઓ સૌથી પહેલા નંબર ઉપર કોણ બેઠું છે, હાઇડ્રોજન. તો હાઇડ્રોજન છે ને, બરાબર છે, એને મેં તમને અગાઉ કીધેલું એવી રીતે એના અંદર
એને જે ન્યુક્લિયસ હોય નાભી એની અંદર પરમાણુ હોય, ન્યુટ્રોન હોતો નથી, એકમાત્ર એવું તત્વ, બરાબર છે. અને એ આ બધા ધાતુઓ છે ને આ અધાતુ હોવા છતાં એને અહીંયા બે સાઈડો છે એટલે એક અપવાદ છે, એ યાદ રાખજો. એટલા માટે એને આવારા કીધું. શું કીધું? આવારામાં ન સમજે તો આપણે કહીએ ને બે વફા સનમ છે, બરાબર. આપણે કહે ને બે વફા છે, એ બે વફા છે, એને કાંઈ નક્કી નહીં કોની હારે જઈને બેહે, કારણ કે એની અંદર ઓલરેડી એક વસ્તુ ઘટે છે પહેલાંથી. આપણે કે આને આટા લૂજ છે, આ આટા લૂજ કંપની છે, બરાબર. આ એક પહેલા નંબર ઉપર બેઠો છે એટલે એની અંદર એક વસ્તુ જો કંઈક ઘટે છે એટલે સૌથી હળવો થાય કે ન થાય. અત્યાર સુધી આપણે કહેતા હતા કે ભાઈ સૌથી હળવું શું તો કે હાઇડ્રોજન, એને યાદ રાખતા હતા, બરાબર છે. પછી બીજા નંબર ઉપર હોય ને હિલિયમ હોય, બરાબર છે. પછી ત્રીજા નંબર ઉપર એવું નહીં, આ બધી ધાતુઓ છે. હિલિયમ છે એ સીધું 18 નંબરના સમૂહમાં હોય, એટલે આપણે અહીંયા પાછા આવી ગયા પહેલા નંબરના સમૂહમાં. તો પછી શું હોય? લિથિયમ. તો જુઓ જોઈએ સૌથી પહેલી ધાતુ કોણ આવી તો કે લિથિયમ, અને ત્રીજા ક્રમમાં છે. એનો મતલબ એની અંદર 3 ઇલેક્ટ્રોન છે અને 3 પ્રોટોન છે, બરાબર છે, અને 3 જ ન્યુટ્રોન છે, એવું આપણે માની લઈએ. તો એ બધા એટલા છે. તો સૌથી ઓછો વજન કોનો હશે? કારણ કે 3 નંબરના ક્રમ ઉપર છે એટલે ત્રીજા નંબર ઉપર છે. તો સૌથી ઓછો વજન તો અત્યાર સુધી આપણને કહેતા હતા સૌથી હલકી ધાતુ કઈ તો કે લિથિયમ. શું કામે છે તો કે ભાઈ ત્રીજા ક્રમમાં બેઠી છે ને એનો પરમાણુ ભાર છે ને સૌથી ઓછો છે. સૌથી ઓછો એટલે એની પછી આવતી ધાતુઓમાં એના પહેલાં તો હાઇડ્રોજન ને હિલિયમ આવ્યા, એ તો અધાતુ હતા, એટલે સૌથી હળવી ધાતુ કોણ? લિથિયમ. તો જ્યાં બેટરીઓનું સંશોધન થાય છે કે હવે આપણે વાંચીએ કે લિથિયમ બેટરી વજન ઓછો કરી શકવા માટે આ ધાતુને ઉપયોગમાં લે છે. એટલે લિથિયમ જે છે એ સૌથી હળવી ધાતુ છે, એની બેટરીઓ માર્કેટમાં બનવા માંડી, જેથી કરીને આપણે કહી શકીએ કે સૌથી હળવી ધાતુ આને કીધી. ઓકે. પછી વાત કરીએ કે સોડિયમ, એને એટલે સોડિયમ. અને આ બધાના જે ભાઈ શોર્ટ નામ છે ને એ પણ યાદ રાખજો. પરીક્ષામાં કદાચ તમને સીધું કે આપી દઈએ તો કે શું છે એ ખબર હોવી જોઈએ. પોટેશિયમ છે. શું છે? પોટેશિયમ. તો સોડિયમ છે એ આપણે મીઠું બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ, અને આ બધા ક્ષારીય ધાતુ છે, સામાન્ય રીતે ક્ષાર આપે છે, બરાબર. પછી છે કે એટલે પોટેશિયમ. પોટેશિયમ જે છે ને પોટેશિયમ પરમેનેગેટ નામ આપણે સાંભળ્યું હશે, બરાબર. KMnO3 પોટેશિયમ પરમેનેગેટ. એ સામાન્ય રીતે એવો પ્રશ્ન પહેલાં પૂછતા, હજી આવી શકે છે કે ભાઈ લાલ દવા માટે નીચેનામાંથી કયા ધાતુ તત્વોનો ઉપયોગ થાય છે તો કે પોટેશિયમ અથવા તો કે આપશે. પછી લખ્યું છે રૂબેડિયમ, બરાબર છે. રૂબેડિયમ જે છે એ પરમાણુ ઘડિયાળ તરીકે ઓળખવામાં આવે છે, એનું સેકન્ડ નેમ યાદ રાખજો, અથવા પરમાણુ ઘડિયાળમાં ઉપયોગી ધાતુ તો આ RB ને યાદ રાખીશું. પછી છે સીઝિયમ, CS. તો સીઝિયમ જે છે ને એ એક એવી ધાતુ છે કે હથેળીમાં રાખતા ઓગળી જાય છે. આપકો ક્વેશ્ચન આएगा ऐसी कौन सी धातु है जिसे पाम हथेળી ઉપર રાખતા તરત ઓગળી જાય છે, તો એને યાદ રાખવો પડશે. પછી આ જે છે ફ્રોન્સેનિયમ, એનું કોઈ બહુ મહત્ત્વ નથી એટલે એને આપણે લેતા નથી. સમૂહ બીજાને લઈએ તો એના માટે પણ આ લોકોએ ટ્રીક બનાવી છે કે બેટા માંગે કાર સ્કૂટર અને બાપુ રોવા માંડ્યા, કે આ છોકરો તો બધું માંગે, બાપુ રોવા માંડ્યો, બરાબર છે. એટલે કે પેલું જે છે બેરિયમ, બરાબર છે. તો આ જે બેરેલિયમ બોલે છે ને બેરિયમ બોલે છે. બેરેલિયમ જે છે ને એ સામાન્ય રીતે નંગ બધા વીંટીમાં પહેરતા હોય છે, આપણે બધા નંગો બનાવીને પહેરીએ જેમ કે આ મારા હાથમાં જ છે, બરાબર છે. પછી વાત કરીએ Mg મેગ્નેશિયમ, બરાબર છે. એવું કહેવાય કે ભાઈ લીલા પાંદડાની અંદર મેગ્નેશિયમ જ્યારે વધી જાય, બરાબર છે, તો એ પીળા કલરના થાય અને પાંદડાઓ ખરી જતા હોય છે વનસ્પતિમાં, બરાબર. એટલે મેગ્નેશિયમ ત્યાં છે, અથવા તો મેગ્નેશિયમના ઘણા બધા બીજા પણ ઉપયોગો છે, બરાબર. પછી જે કાર લખ્યું છે Ca એટલે કેલ્શિયમ, કેલ્શિયમ એટલે ચૂનો પથ્થર, બરાબર છે. પછી સ્ટ્રોન્શિયમ, સ્ટ્રોન્શિયમનું એટલું બહુ મહત્ત્વ છે નહીં, બરાબર. પછી આ લખ્યું છે Ba. તો એ જે છે એનું ન્યુક્લિયર રિએક્ટરની અંદર આનો સામાન્ય રીતે ઉપયોગ જે છે એ થાય છે. ન્યુક્લિયર રિએક્ટર એટલે ન્યુક્લિયર રિએક્શનની પ્રોસેસો જે છે એના અંદર એનો ઉપયોગ થાય છે. પછી લખ્યું છે Ra જે છે એટલે કે રેડિયમ, રેડિયમ છે રેડિયો એક્ટિવ મેટલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. થોડું આપણે ઉપર છેલ્લું એનું બધાનું કંઈક નામ ને કામ ને એવું લેતા જઈએ, બરાબર છે. નહીંતર તો બહુ ડીપમાં જશું તો બહુ લાંબુ થઈ જશે. પછી આપણે એક સ્પેશિયલ એક વિડીયો એવું કરશું અત્યાર સુધી આવેલા આ આવર્ત કોષ્ટકમાંથી તમામ પ્રશ્નો 30 પ્રશ્ન લઈ લેશું, જેની અંદર જે કંઈ છૂટી જશે એને આપણે પાછા અંદર લેતા જઈશું. હવે વાત કરીએ 13મું સમૂહ, કારણ કે આપણે 3 નંબરથી 12 નંબર સુધી તો ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે, બરાબર છે. હવે 13 નંબર જે છે એ સમૂહ જે છે એને એવી રીતે યાદ રાખે છે બેંગન, આલુ, ગાજર ઇન થેલા, બરાબર. બેંગન ને આલુ ને ગાજર ને એ બધું કેમાં છે? થેલામાં છે. અને આને 14 નંબર છે એને શું કહે છે? કાશીજી, બરાબર. કાશીજી, બરાબર છે. સબ પંજાબ મેં આ રીતના બધાએ ટ્રીકો બનાવી છે, તમને જે સારી લાગે એ રીતે તમે યાદ કરી શકો છો. હજુ બી એટલે બોરોન, એલ એટલે એલ્યુમિનિયમ,
Ga એટલે ગેલિયમ, ઇન એટલે ઇન્ડિયમ, Tl એટલે થેલિયમ, NH એટલે નિહોનિયમ. પણ એનો કે આ જે 2-3 છે એનો આપણે કંઈ ઉપયોગ આવતો નથી, એટલે એને આપણે આગળ લેતા નથી. પણ બોરોન છે ને, બોરોન એના પરથી બોરેક્સ વસ્તુ બને છે, બરાબર. અને બોરોન એવું છે, સામાન્ય રીતે આપણને બોરોન છે ને એ આંખોમાં બળતરા લાવે, આંસુડા લાવે, બરાબર છે. એટલે મારા ખ્યાલથી બામની અંદર એનો ઉપયોગ થતો, તમે જુઓ બામ લગાડે એટલે આમ આંસુડા જેવું આવવા મળે, અથવા તો એવા જે કંઈ તત્વો છે કે જે આંસુ લાવે એમાં બોરોનનો ઉપયોગ થાય છે. પછી લખ્યું છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ જે છે ને તમને પૂછે 118 તત્વોમાં એવા ऐसा कौन सा है કે જેનામાં એસિડિક ગુણ હોય છે ને બેઝિક ગુણ હોય છે, બંને ગુણ છે, એસિડ અને બેઝ બંને ટાઈપના ગુણધર્મ ધરાવતું હોય તો એલ્યુમિનિયમ. ગેલિયમ, હમણાં આપણે સીજીયમ જોયું તો હથેલી પે ઓગળી જાય છે, તો આ જે છે ગેલિયમ એ પણ હથેળીની અંદર ઓગળી જતું એવું ધાતુ તત્વ છે. ઓકે, પછી વાત કરીએ 14મા ગ્રુપમાં, તો કે સી એટલે કાર્બન, એસઆઈ એટલે સિલિકોન, જી જર્મેનિયમ, એસએન એટલે ટીન. આ ત્રણેય જે છે મિશ્ર ધાતુ છે. કેવી છે? મિશ્ર ધાતુ છે, અને એને ઉપધાતુ પણ બોલે છે, બરાબર છે. મિશ્ર ધાતુ એટલે ધાતુ અને અધાતુ બેયના ગુણધર્મ હોય એને મિશ્ર ધાતુ તરીકે, ઉપધાતુ તરીકે અને ઇંગ્લિશમાં અલોય તરીકે બોલે છે, બરાબર. તો પીબી એટલે લેડ, લેડ એટલે સીસુ, બરાબર છે. હવે જુઓ જે કાર્બન છે, તો કાર્બનનું તમને ખબર છે કે ભાઈ સૌથી સખત કોઈ હોય તો હીરો છે, બરાબર. પછી બીજો પ્રશ્ન છે ને એમાંથી ગ્રેફાઇટનો આવે. કાર્બનનું એવું કયું સ્વરૂપ છે કે જેમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે? તો એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. આપણે ગ્રેફાઇટ જે છે ને પેન્સિલની અંદર હોય એને એમ રાખી અને સ્વિચ મારે શોર્ટ લાગેલો, બરાબર. એટલે આપણે આવું ધ્યાન રાખવાનું, ક્યારેય એવું કરતા નહીં. એટલે ગ્રેફાઇટ જે છે એના અંદરથી આપણે એમ કહી શકાય કરંટ જે છે પાસ થાય છે. સિલિકોન, જર્મેનિયમ, ટીન. હવે જુઓ આ ત્રણ તો અત્યારે તમને ખબર જ હોવી જોઈએ કે ભાઈ વિશ્વ લેવલે ચર્ચાનો મુદ્દો છે કે ભાઈ મિશ્ર ધાતુઓ જે છે ને, બરાબર છે, એમાં સિલિકોન જે છે, સિલિકોનની ચીપ વગર કોઈ પણ અત્યારની ટેકનોલોજીની જે કાંઈ સર્કિટ બને છે એ સિલિકોન વગર બને નહીં. અને તમને ખબર હશે કે ભાઈ એની એક ડિમાન્ડ એટલી ઉપડી હતી વચમાં કે એન્જિન બનાવવામાં પણ આની જરૂર પડતી હતી, એટલે બંધ થઈ ગયા હતા. અને આપણે ભારતની અંદર પણ હવે આ મિશ્ર ધાતુ એટલે સિલિકોનની ચીપ બનાવવાનું કારખાના 2-3 જગ્યાએ સ્ટાર્ટ થયા છે, બહુ મોટા પાયે ઓપનિંગ કરવામાં આવ્યા હતા. જો તમને ખ્યાલ હોય તો લખજો નીચે કે ભાઈ ક્યાં થયું છે, બરાબર છે. આની ચીપ આપણે જો બનાવી શકીએ તો વિશ્વને આપણે ચીપ સપ્લાય કરીએ તો ટેકનોલોજીની અંદર જે કાંઈ જરૂરી છે આ ચીપ વગરનું નકામું છે, બરાબર. એટલે મધરબોર્ડ કયો, તમારી આઈસી કયો, ચીપ કયો, પ્રોસેસર કયો, બધાની અંદર આ જે મિશ્ર ધાતુઓ છે એની જરૂર પડતી હોય છે, બરાબર. પછી પીબી લેડ, લેડ એટલે કે સીસુ. સીસુ જે છે ને અવાજ રોધક છે. નોક નોક કરતો જે અવાજ આપણે કહીએ ને કે ભાઈ ગાડીની અંદર પેટ્રોલમાં સીસુ શું કામ ઉમેરવામાં આવે છે? તો કે આપણું પેટ્રોલ જે છે ને એન્જિનની અંદર અવાજ ઓછો કરે, ઘોંઘાટ ઓછો કરે, એવું કરવા માટે થઈ અને લેડ કે સીસાનો ઉપયોગ થાય છે. ઓકે, હવે જોઈ લઈએ 16, 15, 16, 17 3 જે, એટલે લગભગ આમાંથી આપણે ઘણું ખરું લઈ લઈએ. પછી હજી તેના લક્ષણો જોવાના રહેશે, બરાબર છે, કે ભાઈ ધાતુ તત્વ ઉપરથી નીચે વધે છે, રેડિયસ વધે છે, બરાબર છે. આવું પણ ઘણું આવશે, એને પાછા આપણે આની પછીના લેક્ચરમાં જોઈશું. થાકી નથી ગયા ને? કેમ કે હું તો ઘડીક મારે લખવું ને પાછું બનાવવું ને કાંઈ વાંધો નહીં. હવે લીધું છે ચેપ્ટર તો પછી આપણને એમ થાય કે અધૂરું ક્યાં છોડવું, છોકરાઓને અધકચરું ક્યાં આપવું. થોડુંક જેને ઈચ્છા હશે એ પૂરું જોશે, નહીં જોવું એ છોડી દેશે. ઓકે, આગળ જોઈએ. 15મું ગ્રુપ જે છે એને નિકોજન તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? કે નાઇટ્રોજન ફેમિલીના છે એટલે એને નિકોજન નામ આપ્યું છે. 16મું જે ગ્રુપ છે એને ચાલ્કોજન ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? કે આગ જલ્દી પકડે એવા બધા એના અંદરના તત્વો છે એટલા માટે. અને 17મું જે છે ને હેલોજન ગ્રુપ કહેવાય છે. હેલોજન ગ્રુપ એટલા માટે બોલવામાં આવે છે કે હેલોજન જે છે ને, હેલો શબ્દ જે છે એ ગ્રીકનો છે ને એનો મતલબ થાય છે સોલ્ટ, સોલ્ટ મીન્સ નમક, નમક જે છે એટલે કે આ બધા જે છે એ તરત જ નમકના સ્વરૂપમાં બદલાઈ જાય છે. જેમ કે આપણે ક્લોરીન છે, બરાબર છે, તો આપણે સોડિયમ ક્લોરાઇડ કહીએ છીએ મીઠાને, બરાબર. એટલે આ બધા જે છે મીઠાના સ્વરૂપમાં ઝડપથી ફેલાતા હોવાથી. બાકી બધાનું લખ્યું છે. એન એટલે નાઇટ્રોજન, પી એટલે ફોસ્ફરસ, એસ એટલે આર્સેનિક, એસબી એટલે એન્ટીમની, બરાબર છે, અને બીઆઈ એટલે બિસ્મથ. અને ટ્રીક શું છે? નાના પાટેકર આજ સબકે વીર, બરાબર. નાના પાટેકર આજ સબકે વીર એટલે કે નાના નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મિથ. ઓકે, આ રીતે આપણે એને લખી શકીએ છીએ. પછી છે ઓ સા સે ટીપો, બરાબર છે, એ 16મા ગ્રુપની અંદર છે. એ શું કહે છે? ચાલ્કોજન છે આગ પકડે છે. ઓ થી ઓક્સિજન, સા થી સલ્ફર,
ઓક્સિજન વિશે આપણે લાંબુ નથી બોલતા, કારણ કે ઓક્સિજન વિશે બધાને ખબર છે કે આપણે શ્વાસમાં લઈએ છીએ, બધાને જીવન જરૂરી છે, બરાબર છે. અને એ કેવું કહેવાય કે ભાઈ આગને આપવાવાળું છે, એનાથી આગ જે છે એ ને પ્રેરે, આગ પ્રેરિત છે વાયુ, બરાબર છે. પછી એની કોઈ ગંધ નથી, રંગ નથી, એટલે એના માટે બધાને ખબર છે, એટલે એના વિશે નથી વાત કરતા. સલ્ફર જે છે ને એ સડેલા ઈંડામાંથી આવતી બદબુ, બરાબર છે, અથવા તો સડો થઈ ગયો ને એમાંથી આવતી વાસ જે છે એના માટે સલ્ફર જે છે એ જવાબદાર હોય છે. કદાચ મારી ભૂલ ન થાય તો લગભગ એવું છે કે આપણે ડુંગળીમાંથી આવતી વાસ પણ આ સલ્ફરના કારણે છે. કદાચ હું ખોટો હોય તો કોમેન્ટ કરજો, બરાબર. પછી છે ટેલિયમ, એનું કોઈ જરૂર નથી. પોલિયમ છે એની કોઈ જરૂર નથી, બરાબર. પછી 17મું ગ્રુપ જે છે હેલોજન. જો બધા નામે નામે O, ઓક્સિજન માટે O છે, બરાબર. સલ્ફર માટે S વપરાય છે, પછી સેલેનિયમ માટે Ac વપરાય છે, ટેલિયમ માટે Te વપરાય છે, પોલિયમ માટે PO વપરાય છે, બરાબર. પછી 17મું ગ્રુપ છે ફિર કલ બહાર આઈ આંટી. આવી લાઈનથી બધા યાદ રાખે છે. ફિરથી ફ્લોરિન, कल से क्लोरीन, बाहर से ब्रोमीन, आयोडीन, आई से आयोडीन, आंटी से एस्टेटिन. ओके, અને એના આપણે સંજ્ઞાઓ આપી છે. F થી દર્શાવાય છે, ક્લોરીન Cl થી દર્શાવાય છે, બ્રોમીન Br થી દર્શાવાય છે, આયોડીન I થી દર્શાવાય છે. એની કઈ જે તમને જરૂરી હોય એવું તો કે ભાઈ ફ્લોરિન જે છે ને દાંત બગડે, સડો બેસે અથવા તો દાંતની અંદર પીળાશ પડે છે, એવું કહેવાય કે ભાઈ ફ્લોરિનના જમા થવાથી, ફ્લોરિનના કારણે થાય છે. ક્લોરીન જે છે ને એન્ટી બેક્ટેરિયલ કહે છે, એટલા માટે આપણે પાણીની અંદર નાખીએ, બેક્ટેરિયાની મારે છે ક્લોરીન, બરાબર છે, એટલા માટે. પછી બ્રોમિન છે એ લિક્વિડ અવસ્થામાં હોય છે એવી અધાતુ. પૂછે કે જે પારો ધાતુ ને લિક્વિડ છે તો એ અધાતુ કઈ કે જે લિક્વિડ ફોર્મમાં છે, તો કે બ્રોમિન. પછી આયોડીન જે છે એકમાત્ર એવી કે ચમકીલી છે ને અધાતુ છે. બાકી ધાતુઓ ચમકીલી હોય, અધાતુઓ ચમકતા ન હોય, તો એના માટે જે આયોડીન છે એ ચમકેલી છે. ઓકે, એટલે અહીંયા લગભગ આપણે બધા હવે 18મું ગ્રુપ છે એ તો આખું નિષ્ક્રિય ગ્રુપ છે, એના વિશે કંઈ કહેવાનું રહેતું નથી. હવે નેક્સ્ટની અંદર આખા પીરિયોડિક ટેબલના આ જે છે ને એની કેરેક્ટરાઇસ્ટિક, બરાબર, એટલે કે ધાતુ તત્વો, પરમાણુઓનું વજન, પરમાણુઓનું એમ કહેવાય કે ભાઈ સાઇઝ, કદ છે કઈ રીતે વધે છે, બરાબર છે, એ ઇલેક્ટ્રોન બંધુતા કેવી છે, ઇલેક્ટ્રોન નેગેટિવિટી કેવી છે, આ બધું જે છે આપણે થર્ડ ચેપ્ટરની અંદર થર્ડ પાર્ટમાં લઈ લેશું. ઓકે, મહેનત ઘણી કરી છે, બરાબર. હવે આમાં કંઈ રહી જતું હોય એવું મને લાગતું હોય તો હું જરાક જોઈ લઉં, બરાબર છે. તો તમને આપણે 15મું ગ્રુપ જે છે એના માટે નાઇટ્રોજન નિકોજન ફેમિલી કહે છે, નાઇટ્રોજન. ઓકે, લગભગ વસ્તુઓ જે છે મેં આમાં ઘણી બધી લેવાની કોશિશ કરી છે. થોડુંક લેન્ધી છે, ન ગમે એવું છે, છતાં આપણે ટ્રાય કરી કે ભાઈ તમારી સુધી પહોંચાડીએ. મહેનત સારી લાગી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ પણ કરી દેજો. ચાલો આવજો, ફરી મળીએ છીએ.